જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું હોલીની સ્પેશિયલ મીઠાઈ। હોલીની સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી સૂજી લીધી છે, એ આવી ઝીણી હોવી જોઈએ, અને અડધી વાટકી મેંદો લીધો છે, અને આ બદામના કટકા આવી રીતે કરી લીધા છે, અને એક બેકિંગ પાવડર લીધો એક અડધી ચમચી, અને ચાસણી બનાવવા માટે મેં ખાંડ લીધી છે અડધી વાટકી, અને દૂધ તાજું દહીં લીધું છે। તેલની જરૂર પડશે ને પાણીની જરૂર પડશે। હવે મીઠાઈનું આપણે બેટર તૈયાર કરી લઈશું। હવે સૂજી નાખીને અને મેંદાનો લોટ અને તાજું દહીં, બેકિંગ પાવડર, અડધી ચમચી આપણે તેલ નાખશું એમાં મોરડ માટે। મિક્સ કરી લઈશું। આટલા લોટની ઘણી મીઠાઈ થાય છે, એટલે આપણે બહુ ઝાઝી નથી કરવી, એટલે આટલા લોટની કરીશું। એમાં સેજ કલર નાખવું, ઓગાળી કેસરી કલર નાખું છું। હવે આપણે વાટકીની મદદથી પાણી માપી લઈશું। લોટ મારો એ એક વાટકી હશે, એટલે એમાં આપણે અડધી વાટકી પાણી નાખશું। આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, એ કંઈ આપણે ગોળિયું ન રહે। હવે આને 5 મિનિટ આપણે આમને બેસવા દઈશું। મેં સૂજી આપણે નાખી છે, એટલે એ ફૂલાય છે, એટલે આપણે એને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું, અને ખાંડની ચાસણી બનાવી નાખશું। ચાસણી બનાવવા માટે ગેસ આપણે ચાલુ કરશું, અને એક બાઉલ મૂકશું, આપણે અડધી વાટકી ખાંડ નાખશું, અડધી વાટકી પાણી નાખશું, આપણે સેજ ઉકાળી નાખશું, એમાં સેજું કલર નાખીશ, ખાંડ ઉકળે ને ત્યાં સુધી આપણે ઉકાળી દઈશું। આપણી સાણીને બહુ ઘાટી નથી કરવી, આ બહુ ઉકાળવાની નથી, આપણે તાર થાય એવી રીતે નથી ઉકાળવાની, ખાલી ઘાટી થઈ જાય ને, ખાંડ ઉકળી જાય અને ચીપચીપી થઈ જાય ને, એવી જ કરવાની। એ રીતે તાર પડે એવી રીતે નહીં, ખાલી ખાંડ ઉકળી જાય ને ઘાટી થઈ જાય એટલે બસ એટલે જ કરવાની। હવે આપણે એ સાઈડમાં મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું। હવે આપણું બેટર આપણે જોઈ લઈએ, 5 મિનિટ થઈ ગઈ છે, એકદમ આપણું બેટર ઘાટું થઈ ગયું છે, સૂજી ફૂલાઈ ગઈ છે, એટલે પાણી બધું પી ગયું છે। આટલું જાડું જ રાખવાનું, એટલે આપણે પાડતી વખતે મજા આવે પાડવાની। મિક્સ કરીને હવે આવી રીતે મેં એક આવી રીતે ફેરવી દીધી છે। આપણે તમે તો કેકની ઓલાની લઈ શકો, ગ્લાસમાં એવી રીતે રાખીને આપણે બેટરમાં બધું ભરી દઈશું। બધું આમાં આપણે ભરી લઈશું બેટર।
બેટરને બધું એવી રીતે ભરી લીધું છે અને એક ખૂણામાં ભેગું કરીને એવી રીતે આપણે કોન બનાવી લેવાનું બધું બેટર કરી. એને આપણે સેજનો કટ લગાવી દઈશું કાતરે કરી સેજ લગાડશું એટલે આપણે હવે આપણે એને તળી નાખશું તેલમાં. આવી રીતે આપણે બીજો ઘાણ પાડી દઈશું. અને આપણે બંને બાજુ શેકી દે તળી દઈશું. તેલ આપણે ઓછું જ રાખવાનું છે હાવ, એટલે આપણને પાડતા ફાવે. તેલનું પ્રમાણ આપણે તાપમાન ગેસ ધીમો જ રાખવાનું, એટલે આપણે છૂટી ન થઈ જાય. હવે આપણે ફેરવી નાખશું ઓલી. અને થોડીક આપણે ચેડીને તરત સીધી ચાસણીમાં નાખી દઈશું, એટલે ચાસણી ગરમ હોય એટલે એબ્ઝોર્બ કરી જાય, આપણે બધી ચાસણી પી લે. તળીને સીધી આપણે ચાસણીમાં નાખી દઈશું, ડૂબી દઈશું. ચાસણી આપણે થોડીક ગરમ હોવી જોઈએ, એવી રીતે આપણે ડૂબી દઈશું એટલે પી જાય. આવી રીતે આપણે બધી કરી નાખશું. બધી મેં આવી રીતે તળી નાખી, એવી રીતે ઘાણ કરીને. અને સાણી આપણી ચાસણી નથી વધી, બધું માપસર સ્પીક માપ છે. હવે આપણે સર્વ કરી લઈશું. હવે આપણે સર્વ કરી લેવી. હવે ઈઝીથી બની જાય, આપણે ઘરની વસ્તુમાંથી નથી. હવે આપણે એક તોડીને જોઈ લેવી, એકદમ ચાસણીમાં ડૂબી જાય એવી. ખાવાની ખૂબ જ મજા આવે એવી. હવે એનું ઉપર આપણે બદામને આવી રીતે કટકા મૂકી દઈશું. જો તમારે મેક હોય તો ભલે મેક ચાલે. તૈયાર છે આપણી હોળીની સ્પેશિયલ મીઠાઈ. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.